હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ઘર અને કિચનના કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા આઈડિયા જોઈશું. વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો પછી જો આ રીતના આપણે બલ્બ બાળતા હોઈએ ને ઘણી બધી જગ્યા પર કિચનમાં, ખાસ કરીને કિચનમાં આ રીતની ચિકાસ થઈ જાય, થોડાક દિવસ થાય ને મહિનો 2 મહિના, તો આ રીતે કાળાશ આવી જાય છે, તમે જોયું હશે. તો તેને ક્લીન કરવા માટે આપણે શું કરાય, પાણી તો લેવાય નહીં, જો બલ્બ હોય એટલે. તો આ રીતે આપણે કોલગેટનો ખૂબ જ સરસ ઉપયોગ થાય છે ક્લીન કરવામાં વસ્તુઓ. તો જરાક આમથી કોલગેટ આપણે લગાવી દેવાની અને એક નાનકડું પોચું રૂનો કટકો લઈ લેવાય કે પછી કોટનનું કપડું પણ લઈ શકાય. તેનાથી તમે લૂછશો ને તો ખૂબ જ સરસ તમારો બલ્બમાં એકદમ ચમક આવી જશે. તમારે પાણી પણ લગાવવાની જરૂરત નહીં પડે કે કંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે. આ રીતે આપણે જરાક આમથી કોલગેટ નાખી અને આ રીતે 1-2 મિનિટ માટે રૂથી કે કપડાથી આ રીતે કરી લેવાય. તો જેટલા પણ આપણે બલ્બ હોય તો આ રીતે સાફ કરી શકાય. આપણે જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો. બધા જ તમારા દાગ પણ નીકળી જશે અને આપણે પાણી વગેરે કે કોઈ પણ વસ્તુ લેવાની જરૂર પણ નહીં પડે. જો અહીંયા મેં સાફ કરી લીધું છે, તમે જોયું હતું ને પહેલાં કેટલું કાળાશ હતી, બધી કાળાશ નીકળી ગઈ છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતના આપણે ફ્રીઝરમાં છે ને કંઈ પણ આ રીતની જમાવા રાખીએ, બરફ વગેરે કે આઈસ્ક્રીમ આપણે બનાવી હોય, કોઈ પણ વસ્તુ આ રીતના રાખતા હોય ને તો તમે જોયું હશે કે તેમાં વાસણ છે ને ચોંટી જાય છે અને આપણે ખેંચીને આ રીતે કાઢવું પડે. આપણું ફ્રીજ પણ આખું ખરાબ થવાની બીક રહેશે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના જરાક અમથું તેલ હાથમાં લગાવી લેવાનું. કોઈ પણ તમે તેલ લઈ શકો. જુઓ અહીંયા મેં કુકિંગ ઓઇલ લગાવ્યું છે અને આ રીતે તેના તળિયામાં સરસ આ રીતે લગાવી દેવાય. ત્યાર પછી તમે રાખશો ને ફ્રીઝરમાં કંઈ પણ વસ્તુ જમાવવા માટે તો તમારો વાસણ ચોટશે નહીં. જુઓ, એલ્યુમિનિયમની હશે કે પ્લાસ્ટિકનું હોય કે આ રીતે સ્ટીલનું હોય. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના દરવાજા છે ને, ખારો પાણી આપણે ઘરમાં આવતા હોય ને બોરિંગના, તો તેનાથી ક્ષાર જામી જાય. જુઓ, નીચેથી એકદમ ખરાબ થઈ જાય. બાથરૂમના હોય કે અહીંયા મારે છે ને ગેલેરીનો દરવાજો છે, તો તેના માટે તમને એક સરસ સોલ્યુશન બનાવવાનું બતાવું છું. આપણે કોઈ પણ વાસણમાં છે ને 1 ચમચી જેટલું ખાવાનું બેકિંગ સોડા લઈ લેવાનું અને ત્યાર પછી અહીંયા વિનેગર આપણે ઘરમાં રાખીએ છીએ ને રસોડામાં, તે આપણે લઈ લેવાનું. 1-1.5 ચમચી જેટલો વિનેગર નાખવાનો અને તેમાં છે ને 2-3 ટીપા જેટલું જ તેલ નાખી દેવાનું. કોઈ પણ તેલ નાખવાનું, આપણે નારિયેલ તેલ હોય કે અહીંયા મેં છે ને કુકિંગ ઓઇલ નાખ્યું છે, રાંધવામાં આપણે યુઝ કરીએ ને. ત્યાર પછી આ રીતનું નરમ સ્ક્રબર આપણે છે ને એ લઈ લેવાનું. જુઓ, સ્પંચનું આવે છે ને તેનાથી તમે આ બનાવ્યું છે ને તેનાથી તમે આ સાફ કરશો ને, સફેદ ડાઘા જેવો તમારે ક્યાંય પણ હશે ને, બાથરૂમ ટોયલેટના હોય, દરવાજા કે કોઈ પણ, તો આ રીતના તમે કરશો ને તો તરત તેના દાગ જતા રહેશે. જુઓ, થોડુંક હળવા હાથે આપણે ઘસવાનું 2-3 મિનિટ અને ત્યાર પછી આપણે સુકાવા દેવાનું. તમને હું તેનું રિઝલ્ટ પણ બતાવું છું. જુઓ, અહીંયા મારે છે ને ગેલેરીનો દરવાજો છે, તો અહીંયા જ વાસણ કપડાં થાય તો પાણીના છાંટા તો ઉડે જ છે. તો જો આ રીતે દાગ પડી ગયા છે નીચેના ભાગમાં, તો આપણે આ રીતે સાફ કરી લઈએ ને તો આપણે સરસ થઈ જાય. જો આ રીતે પોલિશ જેવું પણ થઈ જશે, સાથે આપણે તેલ 2-3 ટીપા નાખ્યા છે ને એટલે, અને આનાથી દાગ પણ નીકળી જશે. અને આપણે આ રીતે સાફ કરી અને થોડુંક સુકાવા દઈશું, પછી હું તમને બતાવું છું. તો જો અહીંયા મેં ઘસી લીધું છે સ્પંચ, બધી જગ્યાએ જ્યાં પણ ડાઘા હતા ને ત્યાં આપણે સ્પંચ કરી લીધું છે. જો હવે આ હળવું સુકાઈ ગયું છે, તો તમારે સરસ થઈ જશે. આ રીતે દરવાજા ઉપર તમે લગાવીને ટ્રાય કરજો આ રીતે બનાવીને. ડ્રોઈંગ મશીનમાં આપણે આ રીતના જે પડદા હોય છે ને રિંગવાળા, એ ધોઈ નથી શકાતા. આ રીતે કટાઈ જાય છે રિંગ પણ, અને ક્યારેક તો રીંગો અલગ પણ થતી હોય છે, નીકળી જતી હોય છે અને પડદો આપણો એકદમ બેકાર થઈ જાય છે. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા અહીંયા હું તમને બતાવવાની છું. તો આપણે શું કરવાનું, આ રીતે રિંગ આ રીતે આપણે સેટ કરી લેવાની. જુઓ, એક ઉપર એક રાખીને પહેલાં આપણે આ રીતે સેટ કરી લઈશું. આ રીતે આપણે ગોઠવતા જવાનું, આપણે બધી જે રિંગ છે તે. અને આ રીતે કર્યા પછી આપણી પાસે કોઈ પણ જૂનું મોજું હોય ને, આ રીતે નાનું કે મોટું કોઈ પણ તમે લઈ શકો છો. એક્સ્ટ્રા મોજું આપણી પાસે પડ્યા જ હોય છે અને તેમાં આ રીતે મોજું પહેરાવી દેવાનું. ઉપરની જે ભાગ છે ને તેની જે રિંગ છે તેની ઉપર આ રીતે મોજું પહેરાવી દઈશું સરસ રીતે. તો તેનાથી આપણે આ પડદા ખરાબ નહીં થાય અને રિંગ પણ નહીં નીકળે અને કટાશે પણ નહીં, એકદમ એવી નેવી જ રહેશે. અને જો તમારા પડદા ખૂબ જ ક્યારેક જાડા પણ હોય છે, જે જાડા કાપડના આવે છે, તો મોજા આપણે નથી પહેરાવી શકતા, તો તેના માટે આ રીતે જૂનું ઓશિકાનું કવર લઈ લેવાનું અને તે ઉપર આ રીતે શીરામાં પહેરાવી દેવાનું અને તેની ઉપર ગાંઠ મારી દેવાની. યા તો પછી રબડ પણ ભરાવી શકો છો. આ રીતે રબડ બેન્ડ હોય છે ને તે લગાવી દેવાની, તો સરસ આપણે ખરાબ નહીં થાય તમારો પડદો. તો મિત્રો, આઈડિયા એક પણ સારો લાગે તો લાઇક અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારા આઈડિયા સારા લાગે છે કે નહીં. માટેનું છે તો આપણે બજારમાંથી જ્યારે લીંબુ લાવીએ ને ત્યારે તો એકદમ ફ્રેશ અને એકદમ પીળા રંગના હોય છે, અને આપણે 2-3 દિવસમાં તમે જોશો કે લીંબુનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને કલર પણ એકદમ અલગ થઈ જતો હોય છે. તો તેના માટે આપણે લીંબુને સરસ ધોઈ લેવાના અને આ રીતે કાચની એક બરણી હોય ને, નાની કે મોટી, તો આ રીતે આપણે તેમાં પાણી ભરી લેવાનું સ્વચ્છ અને ત્યાર પછી આ રીતે લીંબુ તેમાં નાખી દેવાના. તમારી પાસે એકદમ નાની બરણી, તમારી પાસે મોટી હોય ને તો મોટી લઈ લેવાની, તો બધા જ લીંબુ તેમાં આવી જશે.
અને તેને તમે બહાર પણ બંધ કરીને આ રીતે મૂકી શકો અને ફ્રીજમાં પણ મૂકી શકાય. ઘણા દિવસ સુધી તમે જોશો કે લીંબુ તમારા એકદમ સરસ રહેશે, જરાય પણ બગડશે નહીં અને સ્વાદ પણ એકદમ સારો રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ચાલો મળીએ નવા વિડીયોમાં. આઈડિયા બધા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા બધા આઈડિયા તમને સૌથી પહેલાં જોવા મળે.